હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 10 ભારત કૃષિ મિત્રો શોધન પોથીનો પાઠ છે. સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો, જેની અંદર આપણે વિભાગેથી શરૂ કરીએ છીએ, જેમાં સૌપ્રથમ જોડકાની અંદર ચા તો સામે આવશે અસમની અંદર. ત્યારબાદ કોફી તો મિત્રો કર્ણાટકની અંદર. કપાસ તો આવશે ગુજરાતની અંદર અને શણ તો આવશે પશ્ચિમ બંગાળની અંદર. ત્યારબાદ આગળ વધીએ. ખરા કે ખોટા? જેમાં પહેલું છે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. સાચું. રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. સાચું. ભારત ચાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ખોટું. શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે. સાચું. અને ઘઉં એ ખરીફ પાક છે તો ખોટું થશે. ત્યારબાદ મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું તો કે ગુજરાતના ભાલ પ્રદેશમાં સૂકી ખેતી એ ખાસ પ્રકારે થતી ખેતી છે. 2 ડાંગરના ઉત્પાદનમાં ભારત તો કે મિત્રો બીજા ક્રમે છે. 3 તેલનું સૌથી વધુ પ્રમાણ તો મિત્રો મગફળી તેલબિયામાં હોય છે. 4 નીચેનામાંથી કપાસ એ ખરીફ પાક છે. 5 તમાકુ અને ગુટકા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય તો સિક્કિમ છે. ત્યારબાદ આગળ 6ઠા નંબરે વિશ્વમાં રબર ઉત્પાદનમાં તો મિત્રો મલેશિયા દેશ પ્રથમ ક્રમે છે. 7 મગફળીનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં સૌથી વધુ થાય છે. ત્યારબાદ આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર પસંદ કરવાનો રહેશે. પહેલું વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં કઈ ખેતી કરવામાં આવે છે? તો મિત્રો આદ્ર ખેતી કરવામાં આવે છે. 2 કઈ ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે? તો કે મિત્રો ઓપ્શન ડી રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ ન થતો હોય તેમને સજીવ ખેતી કહે છે. 3 નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો આવશે ઓપ્શન બી ચણા. મિત્રો, આ વિડીયોની નીચે તમે જોશો તો તમારે જે છે કોમેન્ટનું ઓપ્શન બતાવશે, તેને થોડી આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનું ઓપ્શન બતાવશે. તેના પર એક વખત ક્લિક કરશો તો તમને પણ અમારા ચેનલના જે વિડીયો છે તેના હાઇપ કરવાનો મિત્રો અવસર પ્રાપ્ત થશે. અને હાઇપ અહીં લખેલ છે તેના પર એક વખત ક્લિક કરશો તો તમને જે છે અહીંથી સરસ મજાનો હાઇપ થવા મળશે. આગળ વિભાગ બી છે, જેની અંદર જોઈએ પહેલો પ્રશ્ન. કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકારની માહિતી આપો. તો કે કૃષિના પ્રકારો જેમાં નિર્વાહ ખેતી, ઘનિષ્ઠ ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી અને સજીવ ખેતી. તો આપણે જેની અંદર સૂકી ખેતી વિશે સમજીએ. તો કે સૂકી ખેતી એ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં અપનાવવામાં આવતી પદ્ધતિ છે જ્યાં પાણીની અછત હોય છે. આ ખેતીમાં જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે ખાસ તકનિકનો ઉપયોગ થાય છે, જેમ કે ઊંડી ખેડ અને આંતરખેડ કરવી. આ પદ્ધતિમાં ઓછી પાણીની જરૂરિયાતવાળા પાક ઉગાડવામાં આવે છે. આગળ પ્રશ્ન 2 ટકાઉ ખેતી એટલે શું સમજાવો. તો કે ટકાઉ ખેતી એટલે એવી ખેત પદ્ધતિ જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી અને ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરી લાંબા ગાળા સુધી ઉત્પાદન મેળવી શકાય. આમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરના ઘટાડા, જૈવિક ખાતરના ઉપયોગનો સમાવેશ થાય છે. 3 મિશ્ર ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જણાવો. તો કે મિશ્ર ખેતી એટલે ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જેમાં પાક ઉત્પાદન સાથે પશુપાલન જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેને મિશ્ર ખેતી કહે છે. જેમાં નીચે મુજબની પ્રવૃત્તિ થઈ શકે. તો કે પશુપાલન, પાક ઉત્પાદન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, મધમાખી પાલન, વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિઓ એકબીજાની પૂરક બનીને ખેડૂતની આવકમાં વધારો કરે છે અને જોખમ ઘટાડાય છે. પ્રશ્ન 4 ચાના પાકને અનુકૂળ સંજોગો જણાવો. તો જેની અંદર આબોહવા. તો કે ચાના પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે, જેમાં 20°C થી 30° તાપમાન અને 200 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદ શ્રેષ્ઠ ગણાય છે. હિમયુક્ત વાતાવરણ જરૂરી છે. જમીન તો કે ઢોળાવવાળી, સારી નિતારવાળી, લોહયુક્ત અને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર જમીન ચાના પાક માટે અનુકૂળ છે. પાણીનો ભરાવો ચાના છોડને નુકસાન પહોંચાડે છે. ભૂપૃષ્ઠ તો કે પહાડી ઢોળાવો અને ટેકરીઓ પર ચાનું વાવેતર થાય છે, કારણ કે ત્યાં પાણીનો નિકાલ સારો થાય છે અને સૂર્યપ્રકાશ યોગ્ય રીતે મળે છે. શ્રમ તો કે ચાના વાવેતર અને પાંદડા વીણવા માટે પુષ્કળ અને સસ્તા શ્રમની જરૂર પડે છે. વધીએ આગળ વિકલ્પ વિભાગ સી, જેમાં પહેલું છે શણ ભારતનો અગત્યનો પાક છે. તો જોઈએ. શણ એ ભારતનો એક મહત્વનો રોકડીયો પાક છે. તેમાંથી બારદાન, કોથળા, સતરંજી, દોરડા, તાડપત્રી, પગરખાં, હસ્તકામાગીરીની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે.
શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. તે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે થાય છે. પ્રશ્ન 2, પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, સમજાવો. તો કે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે અને તે દેશના કુલ ઘઉં ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપે છે. પંજાબમાં સિંચાઈની ઉત્તમ સુવિધાઓ, ફળદ્રુપ જમીન અને ખેડૂતોની મહેનતને કારણે ઘઉંનો પુષ્કળ પાક થાય છે. આથી પંજાબને ઘઉંનો કોઠાર કહે છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 3, સજીવ ખેતી વિશે માહિતી આપો. સજીવ ખેતી એટલે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના કુદરતી રીતે ખેતી કરવી. આ ખેતીમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ થાય છે. સજીવ ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને પર્યાવરણને નુકસાન થતું નથી. આ પદ્ધતિથી ઉત્પાદિત થયેલા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. પ્રશ્ન 4, કપાસના પાકની અનુકૂળતાઓ જણાવો. તો કે કપાસ એ ખરીફ પાક છે અને તેનો લાંબા સમય ભેજવાળી અને ગરમ આબોહવા અનુકૂળ આવે છે. તેને 20°C થી 35°C તાપમાન અને 50°થી 100°C વરસાદની જરૂર પડે છે. કાળી અને ગોરાડું જમીન કપાસના પાક માટે શ્રેષ્ઠ ગણાય છે. વધુ પડતો વરસાદ અને ઝાકળ કપાસના પાકને નુકસાન પહોંચાડે છે. ખુલ્લો અને સૂર્યપ્રકાશવાળો દિવસ કપાસના ઝીંડવા પાક માટે અનુકૂળ હોય છે. મિત્રો બીજું કે કયો પ્રદેશ એવો છે જે કપાસના પાક માટે જાણીતો છે? કોમેન્ટ કરવાની રહેશે. વિભાગ ડી છે, જેમાં પહેલો પ્રશ્ન, ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવાના કારણો જણાવો. તો જેની અંદર જોઈએ તો કે ભારત કૃષિ ક્ષેત્રે અપૂરતા વિકાસના ઘણા કારણો છે, જે નીચે મુજબ છે. જેમ કે પ્રાકૃતિક પરિબળો પર નિર્ભરતા, એટલે કે ભારતીય કૃષિ હજુ પણ મોટા પાયે વરસાદ પર નિર્ભર છે, જેના કારણે અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી સ્થિતિમાં ઉત્પાદન પર નકારાત્મક અસર થાય છે. નાના અને વિખરાયેલા ખેતરો, તો કે મોટા ભાગના ખેડૂતો પાસે નાના અને વિખરાયેલા જમીન ધારણા હોય છે, જે આધુનિક ખેતી પદ્ધતિઓ અને મશીનરીના ઉપયોગમાં અવરોધરૂપ બનતા હોય છે. સિંચાઈનો અભાવ, તો કે પૂરતી સિંચાઈ સુવિધાઓનો અભાવ ઘણા વિસ્તારમાં જોવા મળે છે, જેના કારણે ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકે છે. જૂની ખેત પદ્ધતિ, તો કે ઘણા ખેડૂતો હજુ પણ પરંપરાગત અને જૂની ખેત પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેનાથી ઉત્પાદકતા ઓછી રહે છે. ટેકનોલોજી અને સંશોધનનો અભાવ, તો કે આધુનિક ટેકનોલોજી, સુધારેલા બિયારણો અને કૃષિ સંશોધનનો લાભ નાના ખેડૂતો સુધી પહોંચતો નથી. બજાર વ્યવસ્થાનો અભાવ, ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળવો. વચેટિયાઓનો દબદબો અને બજારની અપૂરતી સુવિધાઓ પણ વિકાસમાં અવરોધરૂપ છે. નાણાકીય સમસ્યા, તો કે નાના અને ગરીબ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ ન મળવું અને દેવાની સમસ્યા પણ મોટું કારણ બને છે. પ્રશ્ન 2, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા. તો કે આઝાદી પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે અને ટેકનિકલ ક્ષેત્રે સુધારા કરવામાં આવ્યા છે. જેમાં ટેકનિકલ સુધારા, તો કે હરિયાળી ક્રાંતિ, સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી અનાજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંચાઈની સુવિધાઓનો વિકાસ, તો કે નહેરો, કૂવા, બોરવેલ અને ટ્યુબવેલ જેવી સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર થયો. આધુનિક કૃષિ યંત્રો, તો કે ટ્રેક્ટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવા આધુનિક કૃષિ યંત્રોનો ઉપયોગ વધ્યો, જેનાથી ખેતી કાર્ય સરળ બન્યું. કૃષિ સંશોધન અને શિક્ષણ, તો કે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા નવા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ત્યારબાદ જમીન અને સોઇલ હેલ્થ કાર્ડ, જેમાં જમીનની ફળદ્રુપતા જાણીને યોગ્ય ખાતરોનો ઉપયોગ કરવા માટે જમીન પરીક્ષણ અને સોઇલ હેલ્થ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાઈ. સંસ્થાગત સુધારા, તો કે જેમાં જમીન સુધારણા કાયદા, તો કે જમીનદારી પ્રથા નાબૂદ કરવી, ગણોતિયાઓને જમીનની માલિકી આપવી અને જમીન ટોચ મર્યાદા કાયદા જેવા સુધારા અમલમાં મુકાયા. કૃષિ ધિરાણ, તો એ સહકારી બેન્કો, વાણિજ્ય બેન્કો અને ગ્રામીણ બેન્કો દ્વારા ખેડૂતોને સસ્તા દરે ધિરાણ પૂરું પાડવામાં આવ્યું. બજાર વ્યવસ્થામાં સુધારા, નિયંત્રિત બજાર સમિતિઓ, સહકારી મંડળીઓ અને ઇનામ જેવી સુવિધાઓ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનને યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરાયું. પ્રશ્ન 3 છે, બાગાયતી ખેતી વિશે વિસ્તૃત સમજ આપો. મિત્રો અહીં આટલા નાના થોડા અક્ષર છે, એનું કારણ છે કે પ્રશ્નનો જવાબ બહુ મોટો છે, જેથી થોડું તમે એની અંદર કોમ્પ્રોમાઇઝ કરી લેશો. તો ઉત્તર જોઈએ તો કે બાગાયતી ખેતી એટલે ફળ, શાકભાજી, ફૂલો, તાજા ફૂલો, ઔષધીય વનસ્પતિઓ અને સુગંધિત પાકોની ખેતી. આ ખેતી પદ્ધતિમાં સામાન્ય અનાજ પાકોને બદલે
વિશિષ્ટ પાકો ઉગાડવામાં આવે છે જે આર્થિક રીતે વધુ ફાયદાકારક સાબિત થાય છે। મુખ્ય લાક્ષણિકતાઓ તો કે ઉચ્ચ મૂલ્યવાળા પાકો, આ ખેતીમાં ઉચ્ચ બજાર મૂલ્ય ધરાવતા પાકો ઉગાડવામાં આવે છે જે ખેડૂતોને વધુ આવક આપે છે। સઘન ખેતી તો આ ખેતીમાં જમીનના નાના ટુકડામાંથી પણ મહત્તમ ઉત્પાદન મેળવવા પર ભાર મૂકવામાં આવે છે। લાંબા ગાળાનું રોકાણ, ફળઝાડ જેવા પાકોમાં શરૂઆતમાં લાંબા ગાળાનું રોકાણ અને સાળ સંભાળની જરૂર પડે છે। તકનીકી જ્ઞાન તો કે આ ખેતી માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન અને કુશળતાની જરૂર પડે છે, જેમ કે રોપણી, કાપણી, રોગ નિયંત્રણ વગેરે। જળ વ્યવસ્થાપન તો કે આ ખેતીમાં ટપક સિંચાઈ જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે છે। ભારતમાં બાગાયતી ખેતીનું મહત્વ તો કે આર્થિક સમૃદ્ધિ, ખેડૂતોની આવકમાં વધારો કરે છે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે। પોષણ સુરક્ષા તો ફળો અને શાકભાજી જેવા પોષણયુક્ત આહારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે। રોજગારીનું સર્જન તો બાગાયતી ખેતીમાં વાવેતરથી લઈને લણણી અને વેચાણ સુધીના વિવિધ તબક્કામાં મોટા પાયે રોજગારીનું સર્જન થાય છે। નિકાસની તકો તો ભારતના વિવિધ બાગાયતી ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ રહે છે, જે નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ કમાવવામાં મદદ કરે છે। પર્યાવરણીય લાભો તો કે ફળઝાડ અને વનસ્પતિઓ વાતાવરણને શુદ્ધ રાખવા અને જમીનના ધોવાણને અટકાવવામાં મદદ કરે છે। ઉદાહરણ તરીકે કેરી, કેળા, સફરજન, નારંગી, ટામેટા, બટાટા, ડુંગળી, ગુલાબ, ગલગોટા, તુલસી, એલોવેરા વગેરે। ત્યારબાદ આગળ પ્રશ્ન 5, સજીવ ખેતી એટલે શું, તેના ફાયદાઓ વિસ્તૃત સમજાવો। તો સજીવ ખેતી એટલે એવી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને આનુવંશિક રીતે સુધારેલા જીવોનો ઉપયોગ કર્યા વિના કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરી પાક ઉગાડવામાં આવે છે। આમાં સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ, પાક ઉત્પાદન, પાક વૈવિધ્યકરણ, જૈવિક કીટ નિયંત્રણ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેમાં જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય। તો કે સજીવ ખેતી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરી તેની ફળદ્રુપતા અને પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે। પર્યાવરણીય સુરક્ષા તો કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ન થવાથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થતા નથી, જેનાથી પર્યાવરણનું રક્ષણ થાય છે। 3, સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો તો સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા પાકોમાં રાસાયણિક અવશેષો હોતા નથી, જે માનવ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે। 4, જૈવ વિવિધતાનું સંરક્ષણ તો કે આ પદ્ધતિ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અન્ય જીવો માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જે જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે। ખેડૂતો માટે આર્થિક લાભ તો કે લાંબા ગાળે સજીવ ખેતી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરે છે અને સજીવ ઉત્પાદનોની માંગ વધતા તેમને વધુ સારા ભાવ મળી શકે છે। મિત્રો પ્રશ્ન 6, હરિયાળી ક્રાંતિનું મહત્વ સમજાવો। તો કે હરિયાળી ક્રાંતિ એ ભારતમાં 1960ના દાયકામાં શરૂ થયેલી એક કૃષિ ક્રાંતિ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા મેળવવાનો। આ ક્રાંતિમાં મુખ્યત્વે ઉચ્ચ ઉપજ આપતી બિયારણો એટલે કે હાઇબ્રિડ, રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને સિંચાઈની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હતો। તો જેનું મહત્વ હતું કે અનાજ ઉત્પાદનમાં ક્રાંતિકારી વધારો, તો ઘઉં અને ચોખા જેવા મુખ્ય અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો, જેનાથી ભારત અનાજની આયાત પરથી નિર્ભરતા ઘટાડી શક્યું। ખાદ્ય સુરક્ષા તો વધેલા ઉત્પાદનને કારણે દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ અનાજની અછત ટળી। ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો તો કે વધુ ઉત્પાદનને કારણે ખેડૂતની આવકમાં વધારો થયો અને તેમની આર્થિક સ્થિતિ સુધરી। ગ્રામીણ વિકાસ તો કે કૃષિ ઉત્પાદકતા વધવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો। આધુનિક કૃષિ પદ્ધતિનો પ્રચાર તો કે ખેડૂતોમાં આધુનિક ખેતી પદ્ધતિઓ, મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો। આગળ વર્ગીકરણ કરવાનું છે, ખરીફ, રવિ અને જાયદ, ચોમાસું, શિયાળો અને ઉનાળો। તો ખરીફમાં ડાંગર, જુવાર, બાજરી અને મગફળી, રવિમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી, જાયદની અંદર તરબૂચ, કાકડી, શક્કરટેટી, મગ અને મઠ। ત્યારબાદ આગળ વધીએ, ભારતમાં રેખાંકિત નકશામાં નીચેને યોગ્ય સંજ્ઞા વડે આપણે દર્શાવવાની રહેશે। તો આ નકશો છે, જેની અંદર મિત્રો તમારે દર્શાવી લેવાનું રહેશે। હવે આગળનો વિડીયો અને અન્ય વિષયના જે પણ તમારે લખવાના બાકી હોય તમામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું। તે ઉપરાંત અન્ય વિષયની પણ ત્યાં લિંક હશે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેશો। આ વિડીયો તમારા મિત્રને અવશ્યપણે શેર કરી દેશો।